ગુજરાતમાં સ્માર્ટ મીટરનો મામલો ધીમે ધીમે વધુ પડતો જોઈને સરકારે એક વધુ મોટો નિર્ણય લીધો છે. સ્માર્ટ મીટરને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે સ્માર્ટ મીટરને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે કે હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવશે. લોકોની ગેરસમજ દૂર કરવા માટે સ્માર્ટ મીટર સાથે એક મીટર વધુ લગાવવાનો નિર્ણય કર્યો છે. સ્માર્ટ મીટર સાથે માંગણી કરનાર 20 ગ્રાહકને વધુ એક મીટર લગાવશે. વડોદરામાં સ્માર્ટ મીટરનો નાગરિકોના વિરોધના પગલે સરકાર હરકતમાં આવી છે. રાજ્ય સરકારે MGVCLના MDને તાત્કાલિક ગાંધીનગર બોલાવ્યા હતા, જેમાં ગ્રાહકોના સ્માર્ટ મીટર સામેના તમામ સંશયો દૂર કરવાનો આદેશ કરાયો છે. સાથે જ ઉર્જા મંત્રી અને સચિવે MGVCLના MD પાસે તમામ વિગતો પણ માંગી છે. તો મિત્રો, પ્રશ્ન એ પણ થાય, સ્માર્ટ મીટર શું છે અને તેનો વિરોધ પણ કેમ થાય છે? સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે, પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે પાર પડે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થઈ ગયો છે. સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતા હોવાનો દાવો કરાયો છે, તો વિપક્ષે ચમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લગાવશો તો ઉગ્ર આંદોલન કરીશું. વડોદરામાં 15,000 ઘરોમાં લગાવેલા સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોએ આરોપ નાખ્યો છે અને આ જ કકળાટને કારણે શહેરીજનોએ ઉગ્ર શરૂઆત કરી છે. મોટી સંખ્યામાં મહિલાઓ હાઉસિંગ બોર્ડની ઓફિસે જઈને હોબાળો મચાવ્યો. લોકોની ફરિયાદ છે કે જે પહેલા મીટર હતા તેની સરખામણીએ આ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. એવી પણ ફરિયાદ થાય છે કે રિચાર્જ કરાવ્યા બાદ પણ બેલેન્સ ઓછું આવે છે. ઘરમાં અચાનક જ વીજળી બંધ થઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. વડોદરામાં લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ તો વિરોધ કર્યો જ છે, પરંતુ સાથે સાથે હવે વિપક્ષ પણ મેદાનમાં આવી રહ્યા છે. તો મિત્રો, પ્રશ્ન એ પણ થાય કે જેનો આટલો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તે સ્માર્ટ મીટર આખરે છે શું? સ્માર્ટ મીટર અને હાલ આપણા ઘરે જે સાદા મીટર છે તેનો તફાવત એ છે, સાદા મીટરમાં વીજળી વાપર્યા પછી બિલ ભરવાનું હોય છે. સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી જ વીજળી વાપરી શકાય છે. સાદા મીટરના બિલના રીડિંગ માટે કર્મચારીઓ આવતા હતા. સ્માર્ટ મીટરમાં બિલ રીડિંગની જરૂર નહીં પડે. સાદા મીટરમાં બિલ આવે ત્યારે પૈસા ભરવા માટે જવું પડતું હતું. સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરવું પડે છે. સાદા મીટરમાં રોજ ચોક્કસ વપરાશ જાણી શકતા ન હતા. સ્માર્ટ મીટરમાં દરરોજ વીજળી વપરાશ જાણી શકાય છે. સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી હતી, પરંતુ સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું તેની સાથે જ વીજળી ગુલ થઈ જશે. સાદા મીટરમાં વીજ ચોરીની શક્યતા હતી, પરંતુ સ્માર્ટ મીટરમાં વીજ ચોરી ભૂતકાળ બની જશે. સાદા મીટરમાં સ્માર્ટફોનની જરૂર નથી પડતી. સ્માર્ટ મીટરમાં સ્માર્ટફોન ફરજિયાત છે. સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને બિલ ભરવાની કોઈ સમસ્યા આવતી નહોતી. અને મિત્રો, સરકારી ઓફિસોમાં પણ લગાવશે સ્માર્ટ મીટર. સ્માર્ટ મીટરના પાયલેટ પ્રોજેક્ટની અંતર્ગત મોટો નિર્ણય લેવાયો છે કે સ્માર્ટ મીટર હવે સરકારી કચેરીઓમાં પણ લગાવશે. રહેઠાણ વિસ્તારો બાદ સરકારી કચેરીઓમાં પણ સ્માર્ટ મીટર લાગશે. સ્માર્ટ મીટરના થઈ રહેલા વિરોધ બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ હાથ ધરાય છે. રહેઠાણ વિસ્તારનો વિરોધ બાદ ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે. સામાન્ય જનતાની ગેરસમજ દૂર કરવા સરકારી કચેરીઓમાં પણ સ્માર્ટ મીટર લગાવશે. તો મિત્રો, આ હતી સ્માર્ટ મીટર વિશેની માહિતી કેવી લાગી તે જરૂર કમેન્ટ કરજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો. ફરી મળીશું બીજા વિડીયોમાં.